અને 22 રૂપિયા। આજે કલેક્ટરને અમે પૂછ્યું કે મને 20 રૂપિયા લીટર પાણી નથી મળતું, 20 રૂપિયા લીટર દૂધ નથી મળતું, 20 રૂપિયા મીટર કાપડ નથી મળતું, તો આ 20 રૂપિયાની મીટર જમીન તમે લઈ અને ખેડૂતોને બરબાદ કરવાનો ધંધો રહેવા દો। આમ તો એવી કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી। આ ખેડૂતોને ભિખારી કરવા માટે નીકળ્યા છે અને આ ભિખારી કરવા પણની સામેની આ લડાઈ છે। આજે ખેડૂતોએ કહ્યું કે ગામની જમીન ગામની નહીં, સરકારના બાપની। સરકારો બની એને 70 કે 75 વર્ષ થયા છે, ગામડાઓ બન્યા એને હજારો વર્ષ થયા છે। અમારા દાદાઓ વડદાદાઓ એ ત્યાં જ હોમાયા છે, ત્યાં જ જન્મ્યા છે। એ જમીન જે છે તમે પડાવી લેવા માંગો એ કોઈ રીતે ના ચાલે। અને અહીંયા ખેડૂતોએ આજે ચેલેન્જ પણ કરી છે, ચેતવણી આપી છે કે જમીનનું પૂરતું વળતર નહીં મળે તો ગુજરાતના ખેડૂતોનું મહાસંમેલન જે છે એની પહેલ બનાસકાંઠા જિલ્લો કરશે। એવું આજે બનાસકાંઠા જિલ્લાને કરશો ને આપણે લોકો? ગામની જમીન ગામની, આ કોઈના બાપની નથી એમ કીધે કે તમારી ધરતીને શું લેવા દેવા? તો કયું છે કે ધરતી સે ક્યા નાતા હૈ, ધરતી હમારી માતા હૈ। આ ધરતી અમારી માં છે, અમારી માં સામે કોઈ આ રીતે એને લૂંટવાની કામ કરે એ નહીં ચાલે। આજે જેમ ખેડૂતોએ અત્યારે અવાજ કરીને કહ્યું કે આજે તો અહીંયા પાલનપુર આવ્યા છે, નહીં સાનમાં સમજે તો ગાંધીનગર બહુ દૂર નથી, ગાંધીનગર સુધી ટ્રેક્ટરો લઈને પહોંચી જશે। ઓકે સાહેબ, આપણે દૂધના ભાવની પણ વાત કરી। હા, દૂધના ભાવની પણ આપણે વાત દૂધના કરી। ભાવમાં પણ આમાં એવું છે કે એક બાજુ જમીન લૂંટે છે આ ખેડૂતોને, રાતથી ઉજાગરા કરીને સવારે 4 વાગે ઉઠતી મારી એ બહેનો, રાતે 12 વાગ્યા સુધી જાગતી, કાળી મજૂરી કરતી, પરસેવો પાડતી એ બહેનો જે છે એ બહેનોના પરસેવાની પણ આ લોકો કિંમત નથી સમજતા। કારણ કે આ દૂધ બનાસકાંઠા હોય, સાબર હોય, સાગર હોય કે અમૂલ હોય કે સુમૂલ હોય, ગુજરાતની અંદર દૂધ જે છે એ જે રીતે ઓછા ભાવે લઈ અને મલાઈ, આમાં એવું છે કે પોદળો ખેડૂત અને પશુપાલકના ભાગમાં અને મલાઈ બધી સંઘના નેતાઓના ભાગમાં। તો આ ખેડૂતોની વર્ષેવાની કમાણી ખાઈ જતા, મલાઈ ખાઈ જતા આ લોકોની સામે ગુજરાતમાં દૂધ સત્યાગ્રહ જે છે એ ઠેર ઠેર થઈ રહ્યો છે। આજે જયારે દૂધની વાત આવી ત્યારે કચકચાઈ લોકોએ કીધું અહીંયા દૂધ પાણીના ભાવે લઈ લે છે કે નથી લેતા? આ દૂધ જે પાણીના ભાવે લે છે એની સામેની પણ લડાઈ છે। એ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ થી લઈને સુમૂલ સુધી જે છે એ આવનાર સમયમાં રંગ લાવશે। અને બહુ જ ખેડૂતોને કહેવત છે ને કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી। આ જનતાને ભિખારી બનાવવા નીકળ્યા છે ને, અમે એમને રોડ ઉપર લાવી દઈશું, સત્તાથી બેદખલ કરી।